એસઓજીનો ઓપરેશન શુદ્ધિ હેઠળ સપાટો સચિન જીઆઈડીસીમાંથી 2029 કિલો નકલી ઘી ઝડપાયું। શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે લાલ આંખ કરી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતની સૂચના અને એસઓજી ડીસીપી શ્રી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ઓપરેશન શુદ્ધિ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સુરત એસઓજીની ટીમે સચિન જીઆઈડીસી વિસ્તારમાં દરોડા પાડી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 2029 કિલોગ્રામ ભેળસેળયુક્ત નકલી ઘી કિંમત 14.19 લાખ તથા મશીનરી અને રો મટીરીયલ મળી કુલ 36,36,530 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે ભરતભાઈ ગોગનભાઈ પોલરા અને અમીનભાઈ બાબુભાઈ વાધણિયા નામના 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે સ્લમ વિસ્તારની દુકાનો તેમજ હાઈવે પર આવેલી હોટલ ઢાબાઓ પર બજાર કરતા સસ્તા ભાવે આ નકલી ઘી વેચતા હતા। એસઓજીની ટીમે સચિન જીઆઈડીસી અને તલંગપુર ખાતે આવેલ ગોડાઉન પર રેડ કરી બંને આરોપીઓ વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।